વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10 તારીખે સોમનાથ જવાના છે। 11 તારીખે પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે। 11 તારીખે બપોરે રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ ખુલ્લું મૂકવામાં આવશે। રાજકોટ શહેરમાં રોડ શો નહીં યોજવાના અહીંયા વડાપ્રધાન મોદી રોડ શો નહીં યોજે। સુરક્ષાના કારણોસર રાજકોટમાં પીએમ મોદી રોડ શો નથી યોજવાના। રાજકોટની અંદર રોડ શો યોજવાના હતા વડાપ્રધાન મોદી, પરંતુ અહીંયા સુરક્ષાના કારણોસર હવે રોડ શો પીએમ મોદી નથી યોજવાના। પણ તેમનો જે સૌરાષ્ટ્ર પ્રવાસ છે તેને લઈને અહીંયા મોટા સમાચાર મળી રહ્યા છે। રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રહીમ, 10 તારીખે પીએમ જે છે સોમનાથ જવાના છે, પણ રાજકોટમાં જે રોડ શો યોજાવાનો હતો તે હવે નથી યોજાવાનો, શું વિગતો? વિક્રમ, ચોક્કસપણે જે રીતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અત્યારે રાજકોટ આવ્યા છે અને રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠકની દોર શરૂ થયો છે, તે રાજકોટની અંદર જે પદાધિકારીઓ છે તેની સાથે એક મહત્વની બેઠક હોય છે સર્કિટ હાઉસ ખાતે કરી। જે રીતના વિગતો સામે આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 તારીખે રાત્રિના જ સોમનાથ પહોંચી જશે। વહેલી સવારે તેઓ ત્યાં સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે 11 તારીખે, અને ત્યારબાદ બપોરના સમયે પૂજા અર્ચના કરીને સીધા રાજકોટ મારવાડી યુનિવર્સિટી રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે કે ત્યાં સીધા તેઓ પહોંચશે અને ત્યાં જે વાઇબ્રન્ટ સમિટની ઓપનિંગ કરવાના છે। જે રીતના તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે રાજકોટમાં રોડ શોની, આ રોડ શો છે તે અત્યારે રદ થયા હોવાની વિગત છે તો સામે આવી છે। હાલ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે અત્યારે ક્લાસરૂમ અધિકારીઓ સાથેની બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ સમિટના જે સંભાળતા તમામ અધિકારીઓ છે તેમની સાથે પણ બેઠક દોર ચાલુ છે। 12 વાગ્યાની આસપાસ હર્ષભાઈ સંઘવીની એક પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને તેમાં વિધિવત રીતે કેટલાક તમામ કાર્યક્રમો છે તે જાહેરાત છે તે કરવામાં આવશે। બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।